લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં બુધવારે એનઆરઆઈ પરિવારની મહિલાનું મૃત્યુ થયા બાદ પીએમ વિભાગમાં 3 દિવસ માટે ડેડ બોડી રાખવામાં આવી હતી। વિદેશથી પરિવાર આવી કોલ્ડ રૂમમાં રાખેલ બોડી જોતા તે ડીકમ્પોઝ સ્થિતિમાં હોવાથી આક્રોશ ફેલાયો હતો અને તબીબો સાથે ઘર્ષણ બાદ મારામારીનો બનાવ બન્યો હતો। આ ઘટના બાદ રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાલ પાડી વિરોધ નોંધાવ્યો હતો। આખરે એસએસજી હોસ્પિટલમાં તબીબોની હડતાલ સમેટાઈ ગઈ છે। સરકાર તરફથી સુરક્ષાનું આશ્વાસન મળતા તબીબોએ તેમનું આંદોલન પાછું ખેંચ્યું છે। ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે એસએસજી હોસ્પિટલમાં રેપિડ ટાસ્ક ફોર્સ તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ ટાસ્ક ફોર્સમાં 60 સુરક્ષા જવાનોની ટુકડી ખડેપગે તૈનાત રહેશે। આ અંગે મેડિકલ એજ્યુકેશન વિભાગના એડિશનલ ડાયરેક્ટર ડૉક્ટર જયેશ સચદેવ વડોદરા દોડી આવ્યા હતા। તેમણે એસએસજી હોસ્પિટલના તબીબોને વ્યવસ્થાપન સાથે વિસ્તૃત બેઠક કરી હતી। બેઠક બાદ તબીબોએ હડતાલ સમેટી લીધી છે। જે પણ હિંસક પગલાઓ એસએસજી હોસ્પિટલના મેડિકલ કેમ્પસમાં જે છાશવારે બનતી જે ઘટનાઓ છે એના વિરોધમાં જે અમે અહિંસક ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખી અને નોન ઇમરજન્સી સર્વિસીસ બંધ કરી હતી તેના પ્રતિઘાત રૂપે ગઈકાલે અમારે કલેક્ટરશ્રી દ્વારા એસીપી સાહેબ દ્વારા અમારા ડીન સાહેબ દ્વારા અમારી વાતોને અને અમારી રજૂઆતોને સાંભળવામાં આવી। ખૂબ જ હકારાત્મક અભિગમ દ્વારા એ લોકોએ અમારી વાતોને સાંભળી અમારી રજૂઆતોને સમજી અને સૂચનો કર્યા। સાથે સાથે ગઈકાલ સાંજે જ ગાંધીનગરથી અમારા એડિશનલ ડાયરેક્ટર ઓફ મેડિકલ એજ્યુકેશનના ડાયરેક્ટર શ્રી માનનીય સચદેવ સર ગાંધીનગરથી આવ્યા। સાંજે ફરીથી અમારી માંગણીઓને સાંભળી માનનીય મંત્રીશ્રી સમક્ષ અમારી એકવાર ટેલિફોનિક વાતચીત પણ કરાવી અને અમારી વાતચીતના અનુરૂપે જે અમારી પ્રથમ માંગણી હતી કે સઘન સુરક્ષા મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ બરોડા મેડિકલ કોલેજ એસએસજી હોસ્પિટલ જેની સિક્યોરિટીની સંખ્યા છેલ્લા 3 વર્ષથી માત્ર 112 2.5 વર્ષના પ્રયત્નો છતાં પણ કોઈ સિક્યોરિટી પર્સનલ સંખ્યામાં વધારો થયેલો નહોતો। પણ ગઈકાલના પ્રયત્નો બાદ સરકારશ્રી તરફથી રેપિડ રિસ્પોન્સ ટીમના ભાગરૂપે 60 એવા એક્ટિવ બોડીગાર્ડ કે સિક્યોરિટી પર્સનલ કે જે કોઈ પણ ઘટના એસએસજી હોસ્પિટલમાં ઘટે તો માત્ર દર્શક ના બને પણ આવી એમના ભાગ લે અને ટોળાને વિખેરવાનો પ્રયત્ન કરે એ માંગ અમારી સંતોષવામાં આવી છે। અને સાથે સાથે કોલેજના પડતર પ્રશ્નો જેવા કે બંધ હાલતના સીસીટીવી કેમેરાસ, ઘણી જગ્યાએ લાઇટનો અભાવ, એ ક્રાઉડ કંટ્રોલનું મિસમેનેજમેન્ટ, એ દરેક પ્રશ્નો ટૂંક જ સમયમાં પતી જશે એવી ખાતરી માત્ર અમને નહીં આ પ્રશાસન દ્વારા દરેક રેસિડેન્ટ ડૉક્ટરને કોવિડ કમાન્ડ સેન્ટરમાં બોલાવી તેમની સાથે એક ટોક એન્ડ ડાયલોગના માધ્યમ દ્વારા અમને જો સૂચના મળતા અમે પણ પેશન્ટના હિતે અમારી પણ સુરક્ષા જે માંગણી સંતોષાઈ ગઈ છે એ પ્રમાણે વિચારી અમે અમારી જે આ સેવાઓ પર તરત રાતથી જ પરત ફર્યા છે। ડૉક્ટર ચિંતન સોલંકી, ઓર્થોપેડિક તબીબ।